વડોદરામાં વરસાદી વાતાવરણ વચ્ચે રસ્તા પર કાર સામે જ મહાકાય મગર આવી ગયો. વડોદરામાં સતત વરસી રહેલા આકાશી આફતના કારણે વિશ્વામિત્રી નદી બે કાંઠે ઉભરાઈ છે. નદીના પૂરના પાણી શહેરના નીચાણવાળા અને મુખ્ય સોસાયટી વિસ્તારોમાં ફરી વળ્યા છે. પરંતુ વડોદરાવાસીઓ માટે પૂરના પાણી કરતાં પણ મોટો ખતરો વિશ્વામિત્રીના રાક્ષસી મગરો બની ગયા છે. નદીની સપાટી વધતા વિશ્વામિત્રીમાં વસવાટ કરતા ડઝનબંધ મગરો પૂરના પાણી સાથે શહેરના રસ્તાઓ, સોસાયટીઓ અને ઘરોની આસપાસ આવી પહોંચ્યા છે. ક્યાંક સોસાયટીના ગેટ પાસે તો ક્યાંક લોકોના આંગણામાં વિશાળકાય મગર જોવા મળતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા છે. હાલમાં વન વિભાગ, NDRF અને સ્થાનિક રેસ્ક્યુ ટીમો દ્વારા પૂર રાહત કામગીરી સાથે મગરોને સલામત રીતે પકડવાનું ઓપરેશન યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહ્યું છે. વડોદરાવાસીઓ અત્યારે પૂર અને મગરના બેવડા ત્રાસ વચ્ચે ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે.